જો મિત્રો અહીંયા છે મસ્ત કબૂતરના ટેટા ઈંડા તો ટેટા નીચે જો મધમાખીનો ઓલો શું કહેવાય એ કંઈ પીડ્યું હતું ઉપરથી મને લાગે પીડ્યું હોય લીમડામાં તું મોટું મધ જમણા બાદ આવશે સીનો હવે ભાઈ ભાઈ માં ડખા થયા હે હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધાને બધા મજામાં દેશો બધાને જય માતાજી અને આપણી સુબह की शुरुआत हो चुकी है हमारे काम के साथ तो એટલે કે વાડીએ જો 10 વાગી ગયા છે ને અત્યારે જો બેઠો હું વાડીએ કામ વગર ને હવે મારે આ થોડો ફુગ્ગો હંકેલવાનો છે કારણ કે એમાં હમણાં ટ્રેક્ટર આવે છે થોડુંક ચડવા માટે જો ચકલા બોલે છે આપણે મસ્ત પૂઠું બાંધ્યું છે એના માટેનું ઘર નાનું એવું જો કેવો અવાજ આવે ચકલાનું અહીંયા બે કબૂતર બેઠા છે જો તો અત્યારે કંઈક આવો વ્યૂ છે સવારનો આપણી વાડીનો ચાલો હમણાં આખો આવે છે હંકેલવા નથી પણ શેડા ઉપર નાખી દેવાનું ચાલો એ કરી પહેલાં પાણી ખાલી કરી નાખ્યું આમાં ધોરિયામાં ઠેઠ પહોંચી ગયું ફૂગો ખાલી આખો ચાલો ના સાઈડ નાખી દીધો ધોરિયામાં એટલે નડે નહીં જો એટલું પાણી નીકળ્યું થાય અફવાડ દીધો એટલામાં ઉપાડવું એટલે ચાલો ધોરિયામાં નાખી દે ફૂગો જો મિત્રો અહીંયા છે મસ્ત કબૂતરના ટેટા ઈંડા તો ટેટા નીચે જો બે હે બે એક અહીંયા હે મારખો એમાં ઈંડા હે ઓકે કબૂતર ઈંડા બીજા આપણું જો કામ પતી ગયું હે ખેતર સાફ ફૂગોની હિંચલ લીધું છે સર્વિસને બી છોડી જો એક માળખો આમાં હે કેરેટમાં આ બેઠું એની માં ચકલાનો અહીંયા છે જો ચકલી બેઠી દો અહીંયા છે ને લાગી વાતાવરણ એમ છે ભાઈ કે આપણે પક્ષીઓથી ભરપૂર ચાલો મળે રીંગણી પાણી વાળવાનું સિવાય નહીં સેદુરા બાકી દવા પાક્યા હે મસ્ત ચાલો મિત્રો તડકો જવો તમે માથે ફૂલ તડકો અત્યારે થઈ ગયો હે ને આપણે રીંગણીમાં પાણી ચાલુ છે એટલું પાઈ દીધું બે ક્યારા બાકી છે એને પાઈ દઈ તડકો ન લાગે માથે રૂમાલ નાખ્યો ચાલો આટલો પાઈ દઈ બે ત્રણ ક્યારા તડકો જો બગલાને તડકો નહીં લાગતો હોય મારા બાપુ દવા છાંટે છે અહીંયા આપણે પાણી વેરી છીએ જો આ ખડ ચાલો એટલું પાઈ દઈ પછી ઘર ભેગા થાય ટ્રેક્ટર જાય નથી આંકવા ક્યારનું કીધું છે મિત્રો અત્યારે મસ્ત આપણે બપોરે કહીને મસ્ત નીંદર લઈને અને જો 5 વાગી જાય આવી ગયા છે આપણી બીજી વાડીએ આપણું રોજનું કામ હોય તમને ખબર હોય નીંદ લેવા ઢોરવા માટે તો નીંદ લેવા આવી ગયો છું અને હું આવ્યો ને આપણને જો મધમાખીનો ઓલો શું કહેવાય એ કંઈ પીડ્યું હતું ઉપરથી મને લાગે પીડ્યું હોય લીમડામાં તું મોટું મધ ઉડી ગયું અને એની છાયણી પડી ગઈ કેવડું મોટું તમે સાઈઝ જો ખાલી મારો પગાવડો છે આવડી એની સાઈઝ છે તો ઉપરથી પીડવું એવું લાગે છે કેવડું મોટું મધેશ ખાલી વિચારી જુઓ તમે જો ઉડી જવું જો આમાં મને લાગે એટલામાં આનું મધ છે પણ એ બધી પી ગઈ જો હાથ ચકણા જેવાથી દેતા અને આ બધું ખાલી એનું રહેવાનું જો તો આવું કંઈક છે કોણ જો હા મધ નથી અત્યારે જો મધ પૂરો અડવાની બાકી મજા આવે જો જોઈજો જેમ દબવાની મોલું થતું જાય દડી થઈ ગઈ જો અડવાની દબાવવાની મજા આવે આ પીળો તો પગ મૂકું
તો પગ છપાઈ ગયો તો એ આવું કંઈક. ચાલો આપણે વાંચતા થોડીક મિત્ર આનો મેં કંઈક આવો દડો બનાવ્યો એટલે આ દડા બનાવવામાં એક કામ આવે. તો અમારા બાપુ એમાં ફગાઈ દીધું ને પાછું લઈ લીધું. એમાં ઉભા ઘરે લઈ જાઉં. આ મીણ કહેવાય છે ને બકડીયામાં એમાં ફૂટી ગયો ને તો ચોટી જાય, પાણી લીક ન થાય, એમાં કાંઈ આવે. જો આવો દડો મેં બનાવ્યો છે ને મીણનો. ચાલો હું બાઇકના ઠેલામાં નાખી દઉં, કામ આવી જાય. હજી રજકો વાઢવાનો બાકી જો, અને ઉપાડીને કઈડે છે હો, ખબર નહીં આ કેમ કઈડે છે. ચાલો રેડી મિત્રો, જો આપણે અત્યારે એક બંધ ડાર પીડ્યો છે. જો આ બીજો ડાર છે કોયા છે અમે પહેલાં એક કીધો હતો પણ ખબર નહીં, મોટર ઉતારવાનું થાય ને ત્યારે પાણી જ ન આવ્યું, અંદર પૂરી ગઈ જ નહીં મોટર. એમ અડધી એકદમ લગભગ 150 ફૂટે અટકાઈ ગઈ હતી, બુરાઈ ગયો અંદરથી એમ લગભગ એવું થયું હતું. જો અત્યારે પાણી બંધ થઈ ત્યારે ડારા પાડી જોઈ અંદર ચેક કરીએ ત્યારે જો આ ડાર પાણી ચેક કરી નાખી. જો પાણી કેટલો અવાજ લગભગ પાણી નથી આવતું. જઈ અવાજ આવશે સીનો આવે. જો સંભળાનો અવાજ બીજો નથી. જો આવો કંઈક અવાજ આવે એટલે પાણી છે પણ બહુ ઊંડું નથી જતું, બુરાઈ ગયો થોડુંક હશે પાણી. કારણ કે આ કર્યો તો લગભગ 600 ફૂટ ડાર, 600 ફૂટ બોરમાં અંદર મોટર 150 ફૂટે દૂર ઉતરી, અહીંયાથી અટકાઈ ગઈ એટલે લગભગ બુરાઈ ગયો. કારણ કે વચ્ચે કંઈક રહેતી એવી આવી હતી એટલે બુરાઈ ગયો. ચાલો પાછો મૂકી દઈ. આમાં આપણે થોડાક એક્સપેરિમેન્ટ કરવા જેવા હે, ફડાકે નાખીને કંઈક ચેક કરું પેલા પાણી કેટલાક છે અને કેટલોક બુરાનો છે. હવે જોઈ કેચિંગથી ન બુરાઈ ગયો તો સારું, કારણ કે નકર જો કેચિંગ જે ઠલવાઈ ગયું ને પૂરો સીપેડા સુધી ન ગયો તો અહીંયાથી કદાચ ધૂળ પડીને પણ બુરાઈ ગયો હોય. કારણ કે આમાં બુરવામાં કંઈ હોય જ નહીં, થોડીક ધૂળ નાખો તો બુરાઈ જાય. ચાલો ખુલ્લું ન મુકાય, પાછું આ મૂકી દઉં. ચાલો મિત્ર, અમારા અહીંયા બાજે અમારા ભાઈમાં ડખા થયા હે. આખો ફરી ઉતારવું હે એટલે આવું ન આવે તારું. તો કેમ કરીશ હું આપણે યુટ્યુબમાં મૂકવાનું એમ વ્લોગમાં શૂટ થાય. છોટ જાય રિયાન છે એટલે ચકોડા મિત્ર આપણે આયા હે થોડાક રખડવા ફ્રેશ થવા. હું ને અડલો અત્યારે બે બાજીને થાક્યા છે એટલે અમારે બીજો ભાઈબંધને પાછો વાયરો છે કામેથી આવીને. અરે લાઈટ બંધ, કેમેરાનું રિઝલ્ટ બગડે. લાઈટ બંધ કરે બાય ને મારવી પડશે. થોડોક પાણી ગયો એટલે રહ્યો ને ઉભો ન રે. કે દી ઉભો ન રહ્યો ના તું કે તારી હારે હું રાખું, મારી હારે રખડે ની વાત આવી હશે પણ રે તારો ભાઈ બહુ બાયડી વાળો છે. અરે બાયડી વચ્ચે કે બાયડી વાળા કહેવાય શું કે લગન થઈ ગયા છો અમાર વહુ કહેવાય, ભાઈ ભેજ કહેવાય ને. વિડીયો ચાલુ છે. અરે એન્ડિંગ આપી દો. ચાલો મિત્રો, આજ માટે એટલું થશે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય જયરાજી. બે શબ્દ કહી દે પબ્લિક ને, ખાલી બાય બાય કહી દે. લે બાય બાય ટાટા સી યુ મિસ યુ બધું